ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 17 એપ્રિલ અને ગુરુવાર. કપાસની બજારની વાત કરીએ તો ગુજરાતમાં 75,000 મણની અંદાજે આવક છે. રાજકોટમાં 6,500 મણ, બાબરામાં 7,500 મણ અને બોટાદમાં 35,000 મણની આવક છે. બોટાદમાં 1590ની એન્ટ્રી હતી. રૂ ગાંસડી 29 mm લેન્થ અને 3.8 માઇકની ચરતીના 150 વધી 54,000થી 54,300 ભાવ હતા. કપાસિયાના આઉટસ્ટેટ અને ગુજરાતના ભાવ ક્વિન્ટલમાં જોઈએ તો નાગપુરમાં 3650થી 4250, હરિયાણામાં 3975થી 4125, રાજસ્થાનમાં 3950થી 4200, એમપીમાં 3450થી 4000, મહારાષ્ટ્રમાં 3700થી 4100, ગુજરાત 3500થી 3800, કર્ણાટક 3700થી 4050, પંજાબમાં 3950થી 4100. કપાસિયા ખોળના ભાવ સ્થિર રહ્યા હતા. એપ્રિલનો વાયદો પૂરો થયો આજે કપાસિયા ખોળમાં અને મે મહિનાનો વાયદો 15 રૂપિયા વધી 2923 પાટી પર બંધ રહ્યો. ઓલ ઇન્ડિયા કપાસની આવક 39,400 ગાંસડીની હતી. ઉત્તર ભારતમાં 2700, ગુજરાતમાં 17,000, મહારાષ્ટ્રમાં 15,500, એમપીમાં 13,000, કર્ણાટકમાં 1,000, તેલંગાણામાં 800 અને આંધ્રપ્રદેશમાં 700, તમિલનાડુમાં 400. ન્યુયોર્ક કોટન વાયદો 25 મેનો 71 પોઈન્ટ વધી 65.39 સેન્ટ ઉપર બંધ થયો હતો અને હાલમાં પણ 30 પોઈન્ટ વધી અને ચાલી રહ્યો છે. ખુલ્લે ત્યારે પ્લસ ખુલશે. હવે આપણે પાછળથી જોઈ લઈએ આપણે ગુજરાતના એરડાના ભાવ અને આવકો.